જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ માતાજીની માફી કેવી રીતે માગવી। મિત્રો, તમે કોઈ જગ્યાએ એવું જાણ્યું હોય કે ઉદાહરણ તરીકે સમજાવું છું કે તમારા દેવ તમારાથી રૂષ્ટ છે, તમારા દેવ તમારાથી નારાજ છે, તમારા દેવની તમારાથી ભૂલ થઈ ચૂકી છે। મિત્રો, દેવગતિ એક એવી વસ્તુ છે કે તમે જેટલા અંદર ઉતરશો એટલી જ ગહન છે, આનો કોઈ અંત નથી। મિત્રો, દેવગતિ જે જાણે છે એમને ખબર હશે કે દેવી દેવતા માણસ અને માતામાં ફરક છે, માણસ અને દેવમાં ફરક છે। દેવ કેવી રીતે વિચારે છે? દેવ જો કદાચ તમારી ભૂલો, તમારા ગુનાહ એ ભૂલવા માગે, માફ કરવા માગે, છોડવા માગે, તો ગમે તેવડો અપરાધ હોય એ હૃદયથી જે એમની ભાવના છે, જે એમનું હૃદય કરુણામય છે, આપણી માતા જેવું, આપણી મા જેવું, એવું જ દિવ્ય શક્તિનું પણ છે। પણ જો દેવને ક્રોધ આવી જાય તો એકદમ વિકટ પરિસ્થિતિનો સામનો તમારે કરવાનો રહેશે। ગીતામાં અને શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ પણ દિવ્ય શક્તિ, કોઈ પણ સ્ત્રી, દેવ જ્યારે ક્રોધિત થાય છે, જ્યારે રૂષ્ટ થાય છે, તો એના સામે રૂષ્ટ થઈને, એના સામે ક્રોધ કરીને, એના સામે અનબોલો લઈને કે એના સામે એના જ જેવી વૃત્તિ કરીને કોઈ દિવસ કોઈ શક્તિ શાંત થતી નથી। મા પાર્વતીને પણ જ્યારે ક્રોધ ચડી ગયો અને કાળી માતાનું જ્યારે રૂપ લીધું હતું, ત્યારે સ્વયં મહાદેવ પણ દિવ્ય શક્તિના, દેવીના, માતાજીના ચરણોમાં પડી ગયા હતા। એટલે મિત્રો, તમારા 1000 ગુના હશે દેવગતિમાં, પણ હું તમને આ વિડીયોમાં એક જ વસ્તુ સમજાવવાનો છું કે દેવની માફી કેવી રીતે માગવી। તમારા હજારો ગુના હોય તો મિત્રો, જ્યારે તમે માફી માગો છો તમારું એમ કે હું ગુના કરતો જાઉં, માફી માગતો જાઉં, દેવ હશે, માતાજી છે, મા છે આપણી, માફ કરી દેશે, તો એ તમારું ભ્રમ છે। દેવ તમારી માફી માગવાની ભાવના જોવે છે, તમે માફી માગો છો એ નથી જોતું। તમારી ભાવના, તમારું હૃદય, તમારી શ્રદ્ધા, તમારા વિચારો, તમારો આદર આ બધું નક્કી કરે છે કે તમે કોઈ દેવગતિની ભૂલમાંથી છૂટી શકો છો કે નહીં। તમારા નર નિવેદ કરવાથી, તમારા ભોગ ચડાવવાથી, અમુક માણસોના વિચાર એવા હોય છે કે ભાઈ આપણે 20 રૂપિયાવાળો ચંદ્રબો માતાજીને ચડાવતા હતા, પણ માતાજી રૂષ્ટ છે, અત્યારે 100 વાળો ચડાવી દઈશું, માતાજી પ્રસન્ન થઈ જશે, માફ કરી દેશે। આવા પણ માણસો પડ્યા છે। હવે હું એટલે બોલું છું કે મારો અનુભવ છે, મેં મારી જાતે જોયેલું છે। તો આ રીતે દેવ કોઈ દિવસ માફ કરતું નથી। તો માફી કેવી રીતે માગવી ત્યારે તમને ક્ષમા પ્રાપ્તિ થાય? દેવગતિમાં માતાજીની માફી માગવી હોય મિત્રો, તો તમે એ માતાજીના તમારા ઘરમાં જ્યાં પૂજા સ્થાન છે, તમે જે એની ભક્તિ કરો છો, પૂજા પાઠ કરો છો,
આરાધના કરો છો ત્યાં તમારે જવું પડશે. હવે હું તમને ત્યાં જવાનું શું કામ કહું છું એનું કારણ કહું. તમે સતત રોજ કોઈ એક શક્તિને, કોઈ એક દિવ્ય શક્તિને, કોઈ માતાજીને, કોઈ દેવને એક જ જગ્યાએ સ્મરણ કરો છો એટલે ત્યારે એની જે પોઝિટિવ ઉર્જા છે, જે દિવ્ય શક્તિની ઉર્જા છે તે એટલા ટાઈમે સંગઠિત થતી હોય છે. કેમ કે તમારું રોજનું એક ટાઈમ ટેબલ હોય છે પૂજા ભક્તિનું. એટલા ટાઈમે એ દેવ, એ માતાજીની જે ઉર્જા છે, ભગવાનની જે ઉર્જા છે તે સક્રિય હોય છે. ત્યારે ત્યાં જઈ અને હું એમ નથી કહેતો કે તમારે ચડતર હોય આપજો, પણ જે તમને મળે પણ ભાવથી લઈ જવું પડશે. જે તમને મળે એ મીઠા પકવાન, મીઠાઈ, કોઈ પણ તમારી યથાશક્તિ પ્રમાણે નથી તો 10 રૂપિયાની સાકર પણ તમે લઈ શકો છો. ખાલી તમારો ભાવ હોવો જોઈએ, તમારો ભાવ માફી માગવાનો હોવો જોઈએ, ત્યારે દેવ માફ કરશે. ત્યારે તે જઈ તમારે ત્યાં જઈને જે તમારું તમે જે કરતા હોય પૂજા પાઠ, તમારી જે પણ પ્રોસેસ હોય એ પતાવીને ત્યાં દેવને વધારમાં વધારે નહીં પણ 15થી 20 મિનિટ ખાલી એ દેવનું, એ દિવ્ય શક્તિનું ધ્યાન ધરવાનું છે. એ ધ્યાન તમે ધરશો તો તમે અનુભવશો. હવે આ અનુભવ કોને આવશે અને કઈ રીતે આવશે? જો તમે કદાચ એવા સાચા હૃદયથી માફી માગવા જ બેઠા હશો, તમને તમારા ગુના ઉપર પસ્તાવો હશે, તમને તમારો ગુનો ખબર છે અને એ ગુનો, એ ભૂલ તમે કર્યા પછી પસ્તાવશો અને ખરા દિલથી તમે એ કામ કર્યા પછી તમારા અંદરનો ભાવ જે છે એકદમ ખરાબ અનુભવે છે ને બધું તમે માતાજીને કહેવા અને વ્યક્ત કરવા આવ્યા છો, તો જ આ અનુભવ તમારા સાથે થશે. તમે જોશો 10-15 મિનિટનું હોય માતાજીનું ધ્યાન કરતાં તમારા આજુબાજુ કોઈ એવા ભાસો થશે, આંખમાંથી પાણી આવવું, રૂવાટા ઊભા થવા, બગાસા આવવા, આજુબાજુ ફરતે કોઈ ફરે છે, કોઈ શક્તિ છે, કોઈ હોવાનો ભાસ, આવું બધું થશે. ત્યારે તમારા હૃદયથી જે પણ તમારા ગુના છે એ તમારે કબૂલી સ્વીકારીને માતાજીના ચરણોમાં મૂકીને અને ફરીવાર ના કરો એવો સંકલ્પ લઈને જે પણ મીઠાઈ, જે પણ નૈવેદ્ય માતાજી માટે જે પણ અર્પણ કરવા લઈ ગયા હોય એ માતાજીને અર્પણ કરી અને મનમાં માફી માગી અને માતાજીના બધા ગુના એમના ચરણોમાં નાખી અને ફરીથી હું આ કામ નહીં કરું, આટલો સંકલ્પ કરીને તમારે વયા આવવાનું છે. આટલું કરીને તમે એમ સમજી જશો કે અમે તો કરી દીધું પણ હવે માતાજી માફ કર્યા કે નહીં, અમને માફી મળી કે નહીં, કેવી રીતે જાણવું? મિત્રો, તમે વધારે નહીં પણ 11થી 17 દિવસમાં એનો અનુભવ તમને થઈ જશે. પણ આ અનુભવ કરવા માટે, માફી લેવા માટે, તમારી ભૂલ સુધારવા માટે હૃદય ચોખ્ખું અને હૃદયમાં માફીનો ભાવ હોવો જોઈએ. તમે જે ગુનો કર્યો છે, જે પણ કાર્ય હોય, કોઈને કહેવાની જરૂર નથી પણ તમારા મનમાં એના વિશે ખ્યાલ હોવો જોઈએ કે મેં જે કૃત્ય કર્યું છે કૃત્ય ના કરવું જોઈએ. આ ભાવ જ્યાં સુધી તમારા મનમાં નહીં જાગે તો 10 ઓટા મારશો આ રીતે તોય તમને અનુભવ નહીં થાય. તો આ વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.